અન્ય લોકો પણ છે, તેમની પાસેથી કોઈ પાસેથી પૈસા લીધા છે કે કેમ તેમને પણ પૂછશું. તમારી પાસેથી લીધા છે? પહેલાં શું કહેશો તમે? સૌ પ્રથમ કીધું, હવે એક બેન પણ બોલ્યા છે કે મારી પાસેથી 200 રૂપિયા લીધા. મારું તો હજી ફોર્મ ભરવાનું બાકી છે. અત્યારે ફોર્મ ભરવા જઈએ, શું કહે છે શું નહીં જોઈએ, પછી આગળ જે કાંઈ જલસાઈ છે આપણે જણાવશું. તમારી નજરની સામે બીજા અન્ય કેટલા લોકોના લીધા હશે પૈસા? ઘણા બધાના પૈસા તો લીધેલા છે, મેં જોયેલા જ છે. અને આમના જે જામીન હોય છે એમનામાં જે એમનો ભાગ હિસ્સો હોય છે, જાણે કે જામીન જેના હોય એના 600 રૂપિયા હોય છે, એમાંથી 300 રૂપિયા 200 રૂપિયા એમને ફોર્મ ભરવાવાળાને આપે છે, અને જે જામીન પોતે હોય એ એમને 200-300 રૂપિયા પોતે રાખે છે. શું કહેશો, શા માટે ભાવનગરનો એસીબી તંત્ર એની ઉપર કાર્યવાહી કરવી જોઈએ કે નહીં? અત્યારે આ બધું પ્રમાણે તમારે ધ્યાન દોરવું બહુ જરૂરી વસ્તુ છે, અને ગ્રાહક બધા જાગે તો સારી વાત છે, નકર દર કેટલે પૈસા આવી રીતે ભરી અને હેરાન થવાનું પોતે ને પોતે નુકસાન છે પોતાનું. એક જો નાનો વ્યક્તિ આવે, રોજના અત્યારે 100 થી 150 લોકો આવે છે, એક વ્યક્તિ પાસેથી મિનિમમ 1000 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. આ મંદીના માહોલમાં લોકો કેવી રીતે પૈસા કાઢતા હશે? લોકો પોતે પોતાનું પ્યાદું બને છે, કેમ કે પોતે જાગતા નથી અને કોઈને જાગવાય નથી દેતા. જો પોતે એકવાર આવો નિર્ણય લે કે જે પોતાને જે ફોર્મના પૈસા છે એ જ પૈસા આપે, તો બીજા બધા માણસો એ જ પૈસા દેવાના છે, પણ પોતે જ માણસો પૈસા દઈને સામે હેરાન થાય છે પોતે ને પોતે. ખાસ કરીને આવું તમે શું કહેવા માંગશો? ભાવનગરના કલેક્ટર મનીષ કુમાર બંસલ છે, તેઓ તો કહેતા હોય છે કે અહીંયા સબ સલામત છે. લાગે છે અહીંયા સબ સલામત હોય કે પૈસાથી જ વ્યવહાર થાય છે? પૈસાથી જ વ્યવહાર થાય છે. થોડું ધ્યાન દોરો સર. સાહેબનું કામ તો વ્યવસ્થિત જ છે, પણ આ બીજા બધા જે પ્યાદા બનીને જે કાર્ય કરે છે એમ થોડુંક કામ એનું ઓછું થઈ જાય તો સારું, અને નવા કારીગરો આવે તો બી સારું, નવા કર્મચારીઓ આવે તો બી સારું.